આપણે હાલ પહોંચી ગયા છે હરસિદ્ધિ માતાજી મંદિર હર્ષદ ગાંધવી પાસે અને હાલ આ કોયલો ડુંગરો તમને દેખાય છે માતાજીનું સ્થાન વાં છે હાલ ઉપર જવાતું નથી પણ દૂરથી દર્શન થઈ જાય છે ઉપર જવા ઉપર પ્રતિબંધ છે નીચે દર્શન માતાજીના કરવામાં આવે છે દરેક પ્રતિબંધ નથી હવે ચાલુ થઈ ગયો છે માણો દેખાય છે એમ આ પાછળની સાઈડ થી ગાડી જાય છે ઉપર ચલા જતો ઈ ચલો તો આપણે ઉપર દર્શન કરશું માગળ જુનાગઢ જો ઉપર જવાતું હોય તો ઉપર જાઉં આપણે રાજ શક્તિ પડી છે બપોર પછી ઉપર બાકી અહીં પ્રવાસન સ્થળ વિકસ્યું છે ગુજરાતી લોકો બોરા આવે છે અહીં પ્રવાસ કરવા માટે એ એક જગ્યાએ અને માતાજી દર્શન કરે છે પ્રવાસ કરે છે મારા વાલા 5 લીટર મોકલાવ વાતું કરે આમાં ઉભા થઈ આ લીંબુ શરબત ને રમઝટ બોલવાની છે હરી દેખો વચ્ચેથી ગાડી વારે છે ના ના સમુદ્ર કિનારે આવી ગયા છીએ અમે તો આગળનો હવે નજારો તમને બતાડશો હમણાં કહું ને અહીંયા એટલો માણસ રહેતો હતો હમણાં દીધો છે ને સાફ સુપડા સાફ કરી નાખ્યા છે હા ઈતે બુલડોઝર આવેલો હતો ને બુલડોઝર બહુ સારા મારા બુલ શંકરજી મંદિર સુધી ગયા તો તા તો પાલો નહીં ને નહેરી છે ને દોર્યો ઘેર વેરી હાલો મિત્રો કેમ છો આવી ગયા છે સાંસ્કૃતિક વન એટલે હર્ષિદ્ધિ વન હર્ષદ હાલો તમે ચેનલમાં બન્યા રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં મફત ની હો હા લેવાનું નથી કાંઈ હરસિદ્ધિ વનમાં અંદર એન્ટ્રી લેવાની છે ફ્રી એન્ટ્રી છે અને અંદર સાંસ્કૃતિક વન છે એટલે ને થોડોક સાંસ્કૃતિક ઝલક જોવા મળશે ને એ પણ આપણે તમને દેખાડશું વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રેઝન્ટ હરસિદ્ધિ વન આપણે આવી ગયા છીએ સાંસ્કૃતિક વન છે અને અંદર સાંસ્કૃતિક થોડીક ઝલક છે નાની મોટી તે પણ આપણે વિડીયો દ્વારા તમને બતાડશું ખૂબ સુંદર અને ખૂબ ખર્ચાળ એવા આપણા મુરુભાઈ બેરા દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર વતનભાઈ પટેલ પણ હાજર હતા અને અહીંથી દરિયો દેખાય છે આખો જોરદાર આ છે હરસિદ્ધિ વન અને દરિયો અહીંથી જો સુંદર દેખાય છે નમસ્કાર મિત્રો આર કે ફાર્મ એન્ડ બ્લોગમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ હરસિદ્ધિ વન હર્ષદ ગામમાં જે આવેલું છે હમણાં જે ઉદ્ઘાટન થયું છે પણ હરસિદ્ધિ વનમાં લખેલ છે ને એમાં થોડી ઘણી ભાષા બદલી ગઈ છે હા એ થોડું હા એ તો આપણા લોહીમાં છે આ થોડું બદલી ગઈ થોડું ઘણું જોઈએ આમ હલો તો આજે આને હરસિદ્ધિ વન ના આવ્યો ને તો આ રખાડીએલા ગણી ન્યા તો કો મજા આવ્યો હતા ઈ વિન્યો ના પાણી દીઠા નથી દોડાય નથી હું હાલી નીકળે અચ્છા પાણી પીએ જો ધોવાનું છે જો તો મીઠું છે કે મોરું છે વનમાં તમને સૌથી વધુ સાંસ્કૃતિક પ્રતિકૃતિ જોવા મળશે કારણ કે આ એક સાંસ્કૃતિક થીમ ઉપર જ બનાવેલું છે અને આ બહુ મોટું વન છે મેં ધીમે ધીમે બધા એક પછી એક વસ્તુ દેખાડશું તમે વ્લોગમાં બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો તો આ સાંસ્કૃતિક વન 23મો છે તો આપણે આ બધી સાંસ્કૃતિક ઝલક જોવા મળશે અને બધી બતાડશું આપણે નાની મોટી કારણ કે કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર પ્રદેશનો સૌથી નાની ઝલક રેણી કેણી બતાડવામાં આવી છે અહીં અને દેવી દેવતાના સરસ નાના નાના મંદિર કંડારેલ છે અને ચિત્રકલા ખૂબ સુંદર કરેલ છે હેડિંગ જોતા જ તમને પણ ખબર પડી ગઈ હશે સૌરાષ્ટ્રની સુગંધ હા તો ચાલો પ્રવેશ કરીએ આ છે મેરનો સાંસ્કૃતિક મણિયારો રાસ કરતા દાંડિયાથી બે ભાઈઓ જે આંગળી અને ચરણો કરેલ છે જે સાંસ્કૃતિક બાબતનું સૌથી ઉત્તમ આ બાજુ અમારે બાજુ સૌરાષ્ટ્રમાં છે ખૂબ સાંસ્કૃતિક વારસાઓની વાત છે સાંસ્કૃતિક સુગંધની સૌરાષ્ટ્રની સુગંધની વાત છે ત્યારે ગીર ગાયને કેમ ભૂલાય તો આનું આ આપણી ગીરનો ઘરેણો છે સેમ ટુ સેમ આપણે જીવિત લાગે તેવી કૃતિ બનાવેલી છે આ બનાવટ બહુ જોરદાર છે શીંગડા ને કાન ચહેરો તો જુઓ ને અસર નથલ નથી એટલે બહુ નથલા અમારે યાર જો લાઈક શેર સબસ્ક્રાઇબ
બળદું પણ આબે હૂબ બનાવેલા છે હો, સેમ ટુ સેમ એકદમ ચાકરી વાળા બળદું છે. તમે જુઓ મિત્રો. ખાધેલ પીધેલ ખેડૂતના ઘરના છે આ બળદ. આમાં નાત બાત કાંઈ છે નહીં. એને ખાસ સાંસ્કૃતિક વનનો ખૂબ સારામાં સારો દ્રષ્ટાહાલ લોકો અહીંયા આવે છે જોવા. આપણે ત્યાં સામે ગીર ગાયને જોઈ, પછી આની બાજુમાં જ આપણે વઢિયારા બળદો દીધેલા છે. અને ઝૂંપડી એની સામે જ પણ એક સૌરાષ્ટ્રની એકદમ જોરદાર ઘરની બનાવેલી છે, પણ છે મહેસાણ. ભેંસની આબેહૂબ કૃતિ છે. તાજી વિયાણેલી ભેંસ છે. બન્ની ટાઈપ બનાવવામાં આવી છે. મહેસાણી અને બન્ની બંનેની એક સાથે આબેહૂબ કૃતિ છે. સાથે ગોવાળ છે ભેંસનો.